હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી પાઠ 3 ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન. પાઠ 3નો વિડીયોનો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 3. અહીં આપણે પાઠનું ભાષાંતર તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. રીડિંગ, રિસાઇટ એન્ડ એન્જોય. વાંચવાનું છે અને એન્જોય કરવાનો છે. તમારા શિક્ષક શ્રી ગવડાવે તે મુજબ ગાવાનું છે. અહીં આપણે બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ કવિતા છે એ ભાષાંતર સાથે શીખીએ. ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, ઓલ ક્રેચર્સ ગ્રેટ એન્ડ સ્મોલ, ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ વન્ડરફુલ, ધ ગોડ મેડ ઓલ ધેમ. મતલબ થશે ઓલ થિંગ્સ, થિંગ્સ એટલે વસ્તુઓ, બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ સુંદર અને તેજસ્વી છે, ઓલ ક્રેચર્સ ગ્રેટ એન્ડ સ્મોલ, ક્રેચર્સ એટલે જીવજંતુઓ, બધા જીવજંતુઓ, ગ્રેટ એન્ડ સ્મોલ મોટા અને નાના, ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ વન્ડરફુલ બધી વસ્તુઓ, ઓલ થિંગ્સ એટલે બધી વસ્તુઓ, વાઇઝ એન્ડ વન્ડરફુલ, વન્ડરફુલ એટલે અદ્ભુત, વાઇઝ એટલે બુદ્ધિશાળી, બુદ્ધિશાળી અને અદ્ભુત, ધ ગોડ મેડ ધેમ ઓલ ઈશ્વરે આ બધાનું સર્જન કર્યું છે. આગળની પંક્તિ છે ઈચ લિટલ ફ્લાવર ધેટ ઓપન્સ, ઈચ લિટલ બર્ડ ધેટ સિંગ્સ, હી મેડ ધેર ગ્લોવિંગ કલર્સ, હી મેડ ધેર ટીની વિંગ્સ. ભાષાંતર થશે દરેક નાનું ખીલતું ફૂલ, ઈચ લિટલ ફ્લાવર દરેક નાનું, ઓપન્સ ધેટ એટલે ખીલતું ફૂલ, ઈચ લિટલ બર્ડ દરેક નાનું પંખી, ધેટ સિંગ દરેક નાનું ગાતું પંખી, હી મેડ ધેર ગ્લોવિંગ કલર્સ તેમના ઝગમગતા રંગો તેમણે બનાવ્યા છે, તેમણે એટલે કુદરતે બનાવ્યા છે, હી મેડ ધેર ટીની ટ્વિંગ્સ તેમણે એની નાની નાની પાંખો તેમણે જ બનાવી છે. ધ પર્પલ હેડેડ માઉન્ટેન્સ, ધ રિવર રનિંગ બાય, ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ ધેટ બ્રાઇટન્સ અપ ધ સ્કાય. મતલબ થશે જાંબલી શિખરો ધરાવતા પર્વતો, ધ પર્પલ હેડેડ માઉન્ટેન, પર્પલ હેડેડ માઉન્ટેન એટલે કે જાંબલી શિખર ધરાવતા પર્વતો, ધ રિવર રનિંગ બાય ત્યાંથી જે નદી પસાર થાય છે તે, ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ સનસેટ એટલે સૂર્યાસ્ત અને ધ મોર્નિંગ એટલે સવારનો પ્રકાશ, ધેટ બ્રાઇટનેસ અપ એન્ડ ધ સ્કાય તે આખા આકાશને, અપ ધ સ્કાય આખા આકાશને, બ્રાઇટન્સ એટલે ઉજ્જવળ બનાવે છે એટલે કે પ્રકાશિત કરે છે. ધ કોલ્ડ વિન્ડ ઇન ધ વિન્ટર, ધ પ્લેઝન્ટ સમર સન, ધ રાઇપ ફ્રૂટ્સ ઇન ધ ગાર્ડન, હી મેડ ધેમ એવરીવન. ધ કોલ્ડ વિન્ડ એટલે કે ઇન ધ વિન્ટર શિયાળાનો ઠંડો પવન, કોલ્ડ વિન્ડ ઠંડો પવન, ઇન ધ વિન્ટર શિયાળાનો ઠંડો પવન, ધ પ્લેઝન્ટ સમર સન સૂરજનો ઉનાળાનો સોહામણો તડકો, સમર ઉનાળાના સૂર્યનો, ધ પ્લેઝન્ટ સમ એટલે સોહામણો તડકો, ધ રાઇપ ફ્રૂટ ઇન ધ ગાર્ડન, રાઇપ રાઇપ એટલે પાકા, ફ્રૂટ્સ એટલે ફળો, બગીચામાં પાકા ફળો, હી મેડ ધેમ એવરીવન તેમણે આ દરેક વસ્તુ બનાવી છે, તેમણે એટલે કુદરતે આ દરેક વસ્તુ બનાવી છે. ધ ટોલ ટ્રીઝ ઇન ધ ગ્રીનવુડ, ધ મેડોઝ વેર વી પ્લે, ધ રશિસ બાય ધ વોટર, ધ ગેધર એવરી ડે. ધ ટોલ ટ્રીઝ એટલે ઊંચા વૃક્ષો, ઇન ધ ગ્રીનવુડ લીલાછમ જંગલોના ઊંચા વૃક્ષો, ધ મેડોઝ વેર વી પ્લે મેડોઝ એટલે હરિયાળા મેદાનો, વેર વી પ્લે જ્યાં આપણે રમત રમીએ છીએ, વી પ્લે અમે રમીએ છીએ, ધ રશિસ બાય ધ વોટર રશિસ બાય ધ વોટર કિનારે ઉગેલા, પાણીના કિનારે ઉગેલા ઝાડ છોડ રશિસ, વી ગેધર એવરી ડે આપણે દરરોજ તે એકઠું કરીએ છીએ, પાણીના કિનારે ઉગેલા છોડ મતલબમાં ઘાસ આપણે દરરોજ એને એકઠું કરીએ છીએ. He gave us eyes to see them and lips that we might tell how great is God Almighty.
who has made all things well. આપણને gave us eyes, આપણને આંખો આપી છે to see them, આ બધું જોવા માટે એમણે આપણને આંખો આપી છે. and lips that we might tell, અને પ્રશંસા કરવા માટે લિપ્સ આપ્યા છે. how great is God Almighty. ગ્રેટ ઇઝ ગોડ અલમાઇટી મતલબમાં સર્વશક્તિમાન ઈશ્વર કેટલા મહાન છે. હુ હેઝ મેડ ઓલ થિંગ્સ વેલ, જેમણે આ સમગ્ર સૃષ્ટિનું અતિ સુંદર રીતે સર્જન કર્યું છે. હી મેડ ઓલ થિંગ્સ વેલ, સુંદર રીતે એનું સર્જન કર્યું છે. એવા કુદરતની પ્રશંસા કરવાની છે આ કવિતાની અંદર. હવે આગળ જોઈએ પ્રેક્ટિસ. એ રિપ્લેસ ધ અંડરલાઇન્ડ વર્ડ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્જા. મતલબમાં અહીંયા આપેલા વાક્ય છે એમાં આપણે જે શબ્દની નીચે અંડરલાઇન કરી છે એની નીચે આપણે એની જગ્યાએ આપણે કૌંસમાં આપેલો શબ્દ લખવાનો છે અને ફરીવાર બોલવાના છે. પહેલું છે ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, તો અહીંયા થશે ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ કલરફુલ. બીજું છે ઓલ ક્રેચર્સ ગ્રેટ એન્ડ સ્મોલ, ગ્રેટની જગ્યાએ બિગ મૂકવાનું છે. ઓલ ક્રેચર્સ બિગ એન્ડ સ્મોલ. ત્રીજું છે ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ વન્ડરફુલ, વાઇઝની જગ્યાએ નાઇસ લખવાનું છે. ઓલ થિંગ્સ નાઇસ એન્ડ વન્ડરફુલ. ધ ગોડ મેડ ધેમ ઓલ, મેડની જગ્યાએ ક્રેટેડ લખવાનું છે. ધ ગોડ ક્રેટેડ ધેમ ઓલ. આવી રીતે આપણે લીટી કરેલા શબ્દની નીચે કૌંસમાં આપેલો શબ્દ મૂકી વાક્ય ફરીવાર લખવાનું છે અને તે તમારે બોલવાનું છે. બી આન્સર ધ ક્વેશ્ચન. એક હુ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, જવાબ થશે ધ ગોડ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. બે વોટ ડીડ ગોડ મેક ફોર ધ બર્ડ, જવાબ થશે ગોડ મેડ ટીની વિંગ્સ ફોર ધ બર્ડ્સ. 3 વોટ બ્રાઇટનેસ ઓફ ધ સ્કાય, ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ બ્રાઇટનેસ ઓફ ધ સ્કાય. ચોથું છે ફ્રૂટ તો રાઇપ, વાઇન્ડ તો કોલ્ડ, બર્ડ તો લિટલ, ટ્રીઝ તો ટોલ. આ રીતે તમે લખી શકો છો. 5 વેર ડુ ધ ટોલ ટ્રીઝ ગ્રો, જવાબ થશે ધ ટોલ ટ્રીઝ ગ્રો ઇન ધ ગ્રીનવુડ. 6 ક્લાસિફાય ધ વર્ડ ઇન ધ ગિવન ટેબલ, આપેલા ટેબલની અંદર વર્ડ છે એ ગોઠવવાના છે. નેચરલ વર્ડ હોય ડાબી બાજુ લખીશું, મેનમેડ હોય એ જમણી બાજુ લખવાના છે. નેચરલમાં આવશે ટ્રી, ક્રો, રિવર, સ્ટાર, માઉન્ટેન, આ બધા નેચરલમાં આવશે. મેં અહીંયા ક્રો વાંચું, કાઉ વાંચવું. મેનમેડમાં આવશે ટેબલ, પેન, રેડિયો, કાર અને સ્વિમિંગ પુલ. આ બધા મેનમેડ એટલે કે માણસોએ બનાવેલા છે. નેચરલ એટલે કુદરતી થશે. ત્યાર પછી 7 કમ્પ્લીટ ધ માઇન્ડ મેપ એઝ પર ધ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ મુજબ માઇન્ડ મેપ તૈયાર કરવાનો છે. જેમ કે નેચરલ થિંગ અવર સીન્સ લાઇક ટુ ટેસ્ટ તો ફ્રૂટ અને વેજીટેબલ, સ્મેલ, ટચ, સાઇટ અને હિયર એ બધાની અંદર આપણે શબ્દ લખવાના છે. તો સ્મેલ ફ્લાવર, ટી, સાઇટ તો સનરાઈઝ, રેનબો, હિયર બર્ડ્સ, સિંગિંગ, મ્યુઝિક, ટચ, આઈસ, થ્રોન. આવી રીતે તમે લખી શકો છો. ચર્ચા કરો. આપણા ઉપર ભગવાન, માતા પિતા અને ગુરુના કયા કયા ઉપકાર છે? જવાબ લખી શકાય. આપણા જીવનને સુંદર, સુખી અને સાર્થક બનાવવામાં આ ત્રણેયનો ફાળો અમૂલ્ય છે. તેમના ઉપકારોને આપણે આ રીતે સમજી શકીએ. ભગવાનના ઉપકાર તો ભગવાને આપણને આ સુંદર દુનિયામાં મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે. આપણને જોવા માટે આંખ, સાંભળવા માટે કાન અને વિચારવા માટે અદ્ભુત મગજ આપ્યું છે. જીવવા માટે જરૂરી હવા, પીવા માટે પાણી, પ્રકાશ આપતો સૂરજ અને ખાવા માટે અનાજ, ફળો ભગવાને જ પ્રકૃતિના રૂપમાં આપણને આપ્યા છે. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ કે ડરી જઈએ ત્યારે ભગવાન આપણને અંદરથી હિંમત અને સાચો રસ્તો શોધવાની શક્તિ આપે છે. માતા પિતાના ઉપકાર. માતા પિતા આપણને 9 મહિના પોતાના પેટમાં રાખી અને અસહ્ય પીડા વેઠીને માતા આપણને જન્મ આપે છે. પિતા દિવસ રાત મહેનત કરીને આપણું પાલન પોષણ કરે છે. આપણે બીમાર હોઈએ છીએ ત્યારે માતા પિતા પોતાની ઊંઘ અને સુખ ભૂલીને
આપણી સેવા કરે છે. પોતાની ઈચ્છાઓ પૂરી ન થાય તો ચાલે, પણ તેઓ આપણી દરેક જીદ અને જરૂરિયાતો જેમ કે સારા કપડાં, રમકડા, ભણવાનો ખર્ચ પૂરી કરે છે. આપણને દુનિયામાં સૌથી પહેલાં ચાલતા, બોલતા, કપડાં પહેરતા અને સારા સંસ્કાર માતા પિતા જ શીખવે છે. ગુરુ એટલે કે શિક્ષકના ઉપકાર. ગુરુ આપણને અક્ષર જ્ઞાન, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો ભણાવીને આપણા મનમાંથી અજ્ઞાનતાનો અંધકાર દૂર કરે છે. જીવનમાં શું સાચું છે અને શું ખોટું છે તે ગુરુ આપણને સમજાવે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં સાચો નિર્ણય કેવી રીતે લેવો તેનું માર્ગદર્શન પણ આપણને ગુરુ આપે છે. પુસ્તકો સિવાય ગુરુ આપણને શિસ્ત, સમયનું પાલન, મહેનત અને પ્રામાણિકતા જેવા ગુણો શીખવીને સમાજમાં એક આદર્શ અને સફળ નાગરિક બનાવે છે. માતા પિતા આપણને જન્મ આપે છે, ભગવાન આપણું રક્ષણ કરે છે અને ગુરુ આપણને જીવન જીવવાની સાચી દિશા આપે છે. આ જ કારણે આપણા સનાતન ધર્મમાં કહેવાયું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આપણે હંમેશા આ ત્રણેયનો આદર કરવો જોઈએ અને તેનું કહેવું માનવું જોઈએ. રીડ ધ સ્ટોરી. અહીંયા એક સ્ટોરી આપેલી છે, સ્મોલ સ્ટેપ બિગ ઇમ્પેક્ટ. આપણે તે શીખીશું, ભાષાંતર સાથે સમજીશું. Vidisha was a smart and curious student who loved science and cared deeply about the environment. Vidisha was a smart. વિદિશા કેવી હતી? સ્માર્ટ, હોશિયાર અને જિજ્ઞાસુ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીની હતી. Who loved science and cared deeply about the environment. જેને વિજ્ઞાન પ્રત્યે પ્રેમ હતો અને પર્યાવરણની ખૂબ કાળજી હતી. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, ડીપલી અબાઉટ ધ કેર એટલે કાળજી રાખતી હતી. સો વેન હર સ્કૂલ એનાઉન્સ ધ એન્યુઅલ સાયન્સ ફેર. તેથી જ્યારે તેની શાળાએ એન્યુઅલ સાયન્સ ફેર વાર્ષિક વિજ્ઞાન મેળાની જાહેરાત કરી, શી ઇમિડિયેટલી ડિસાઇડ ટુ બિલ્ડ અ મોડેલ ઓફ ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. શી ઇમિડિયેટલી ડિસાઇડ તેણે તરત જ નક્કી કર્યું, ટુ બિલ્ડ એટલે બનાવવું, મોડલ ઓફ ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. ક્લીન એટલે ચોખ્ખું, ગ્રીન એટલે લીલું, વિલેજ એટલે ગામડાનું મોડલ, હરિયાળા ગામનું મોડલ બનાવવાનું એણે નક્કી કર્યું. સ્વચ્છ અને હરિયાળા ગામ મોડલ બનાવવાનું નક્કી કર્યું. શી સ્પેન્ટ several weeks researching and working on her idea. She spent several weeks. એણે આપ્યા કામ કરવા માટે ઘણા અઠવાડિયા ગાળ્યા. several weeks researching and working on their idea. રિસર્ચ એટલે સંશોધન અને વર્કિંગ એટલે કામ કરવું. કામ કરવા માટે ઘણા અઠવાડિયા ગાળ્યા. હર મોડલ ઇન્ક્લુડેડ સોલાર પ્લાન્ટ્સ ફોર પાવર. ત્યાંના મોડલમાં શું શું હતું? ઇન્ક્લુડેડ એટલે એની અંદર શું શું ઉમેરેલું હતું, તેની અંદર શું હતું? તો વીજળી માટે સૌર પેનલ, અ પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ એટલે કે પ્લાસ્ટિકને રિસાયકલ કરવાનું યુનિટ હતું. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વરસાદી પાણીનો સંગ્રહ કરવાની સિસ્ટમ હતી. એન્ડ ઓર્ગેનિક ફાર્મ યુઝિંગ મોડર્ન ટેકનિક્સ. અને આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને ઓર્ગેનિક ફાર્મનો સમાવેશ તેણે પોતાના હરિયાળા ગામની અંદર કર્યો હતો. ઇટ હેલ્પ્ડ ચિલ્ડ્રન લર્ન અબાઉટ ધેર ટ્રેડિશન એન્ડ encouraged them to spend less time on screens and more time with their community. It helped. તેને મદદ મળી. ચિલ્ડ્રન લર્ન અબાઉટ ધેર ટ્રેડિશન. બાળકોને તેની પરંપરાઓ શીખવામાં. એન્ડ encouraged them to spend less time on screen એટલે કે સ્ક્રીન પર ઓછો સમય એટલે મોબાઈલની સ્ક્રીન સામે ઓછો સમય વિતાવવો. એન્ડ મોર ટાઈમ વિથ ધેર કોમ્યુનિટી એટલે કે વધુ સમય તેમની કોમ્યુનિટી એટલે સમુદાય, તેમના લોકો સાથે, આજુબાજુના લોકો સાથે વધુ સમય વિતાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ તેનું મોડલ હતું. બાળકોને છે અત્યારે બાળકો વધુમાં વધુ મોબાઈલ પાસે સમય ગાળે છે, તો આ સ્ક્રીન ટાઈમ કહેવાય. એને શું કહેવાય? સ્ક્રીન ટાઈમ ઓછો કરવામાં અને કોમ્યુનિટી એટલે આજુબાજુના સમુદાયની સાથે રહેવા માટેનો વધુ સમય મળે એવું તેને ગોઠવ્યું. બાળકોને નવી પરંપરાઓ શીખવામાં મદદ મળતી હતી. હવે આગળ એક પ્રશ્ન છે, વોટ વુડ યુ લાઇક ટુ એડ ઇન વિદિશાઝ મોડેલ ઓફ ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. આ વિદિશાનું હરિયાળા અને સ્વચ્છ ગામના મોડેલમાં તમે શું ઉમેરવા માંગો છો? આમાં હજુ શું શું ઉમેરી શકાય એમ પૂછે છે. તો લખી શકાય, પહેલું, આઈ વુડ એડ વિન્ડ ટર્બાઇન્સ ટુ જનરેટ ક્લીન ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ વિન્ડ એટલે પવન ચક્કીમાંથી
સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરવા માટે પવનચક્કીઓ ઉમેરીશ. પવનમાંથી સ્વચ્છ વીજળી મતલબમાં પ્રદૂષિત ન હોય તેવું પ્રદૂષણ ફેલાવા વગર જે વીજળી ઉત્પન્ન થાય તે પવનચક્કીમાંથી ઉત્પન્ન થાય છે. બીજું, આઈ વુડ એડ એન ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ટુ રિડ્યુસ એર પોલ્યુશન, એટલે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ ઉમેરીશ. ત્રીજું, આઈ વુડ એડ પબ્લિક લાઇબ્રેરી ઇન્કરેઝ રીડિંગ એન્ડ લર્નિંગ, વાંચન અને જ્ઞાન વધારવા માટે હું જાહેર પુસ્તકાલય ઉમેરીશ. ચોથું, આઈ વુડ એડ અ હર્બલ ગાર્ડન વિથ મેડિસિનલ પ્લાન્ટ, એટલે કે ઔષધીય છોડ ધરાવતો હર્બલ બગીચો પણ ઉમેરી શકું. પાંચમું, આઈ વુડ એડ બાયોગેસ પ્લાન્ટ ધેન કન્વર્ટ કિચન એન્ડ એનિમલ વેસ્ટ ઇન્ટુ ક્લીન ફ્યુલ, રસોડા અને પશુઓના કચરામાંથી સ્વચ્છ ઈંધણ બનાવવા માટે હું બાયોગેસ પ્લાન્ટ ઉમેરીશ. આ બધું ઉમેરી શકાય. તમારે જે વિચારીને જવાબ લખવો હોય તે તમે લખી શકો છો. હવે સ્ટોરી આગળ વધારીએ. ઓન ધ ડે ઓફ ધ સાયન્સ ફેર, મેળાના દિવસે વિદિશા કોન્ફિડેન્ટલી પ્રેઝન્ટેડ હર પ્રોજેક્ટ, વિદિશાએ આત્મવિશ્વાસપૂર્વક, કોન્ફિડેન્ટલી એટલે આત્મવિશ્વાસપૂર્વક પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો. ધ જજીસ વેર વેરી ઇમ્પ્રેસ્ડ બાય ધ હર ક્રિએટિવ મોડલ, નિર્ણાયકો તેના સર્જનાત્મક મોડલથી ખૂબ પ્રભાવિત થયા. શી એક્સપ્લેન્ડ હાઉ હર વિલેજ પ્રમોટેડ સસ્ટેનેબલ લિવિંગ એન્ડ સ્ટ્રોંગ કોમ્યુનિટી વેલ્યુઝ, તેણીએ સમજાવ્યું, એક્સપ્લેનેડ એટલે સમજાવ્યું કે કેવી રીતે ગામડે ટકાઉ જીવન અને મજબૂત સમુદાય મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું છે. ગામડાએ સ્ટ્રોંગ કોમ્યુનિટી એટલે મજબૂત સમુદાય, પ્રમોટેડ એટલે કે પ્રોત્સાહન આપ્યું છે, સસ્ટેનેબલ લિવિંગ એટલે કે ટકાઉ જીવન. આ ગામડાએ કેવી રીતે બધાને ટકાઉ જીવન અને સમુદાય મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું છે એ એણે એક્સપ્લેન્ડ એટલે સમજાવ્યું. વિદિશા's project was chosen to present her school at the state level science fair. રાજ્ય સ્તરના વિજ્ઞાન મેળા વિદિશાના પ્રોજેક્ટને શાળાનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. વિદિશા's project was chosen એટલે પસંદ કરવામાં આવ્યો. રિપ્રેઝન્ટ હર સ્કૂલ, પોતાની શાળાને રિપ્રેઝન્ટ કરવા માટે, પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યો. She was a bit nervous but excited to present her model to more people. તે થોડી નર્વસ હતી, બટ એક્સાઇટેડ પરંતુ તે ઉત્સાહિત હતી. પ્રેઝન્ટ હર મોડલ ટુ મોર પીપલ, વધુ લોકોને પોતાનું મોડલ પ્રેઝન્ટ કરવા માટે ઉત્સાહિત હતી. એટ ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર હર પ્રોજેક્ટ વોઝ યુનિક અમોંગ મેની અધર પ્રોજેક્ટ. રાજ્ય સ્તરના એટલે કે સ્ટેટ લેવલ સાયન્સ ફેર વિજ્ઞાન મેળામાં હર પ્રોજેક્ટ વોઝ યુનિક, તેનો પ્રોજેક્ટ છે અન્ય પ્રોજેક્ટ કરતાં યુનિક એટલે અનોખો હતો. અમોંગ મેની અધર પ્રોજેક્ટ, ઘણા બીજા પ્રોજેક્ટ હતા એની કરતાં પોતાનો પ્રોજેક્ટ હતો એ અનોખો હતો. જજીસ એન્ડ વિઝિટર્સ પ્રાઇઝડ હર કોમ્બિનિંગ એન્વાયરમેન્ટલ સોલ્યુશન વિથ ધ કોમ્યુનિટી ડેવલપમેન્ટ. જજીસ એટલે નિર્ણાયકો આવશે, ન્યાયાધીશને બદલે નિર્ણાયક લખવાનું છે. નિર્ણાયકો જે પ્રોજેક્ટ બનાવ્યો હોય એનો નંબર આપવા માટે જે નિર્ણય લે ને એને જજીસ કહેવાય છે. નિર્ણાયકો અને મુલાકાતીઓ પર્યાવરણીય ઉકેલોને સમુદાય વિકાસ સાથે જોડવા બદલ તેની પ્રશંસા કરવી હતી. અહીંયા જજીસ મતલબ નિર્ણાયક લખવાનું છે. શી ક્લિયરલી એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ યુઝિંગ રિન્યુએબલ એનર્જી, રિડ્યુસિંગ વેસ્ટ એન્ડ કીપિંગ કલ્ચરલ ટ્રેડિશનલ અલાઇવ. મતલબમાં શી ક્લિયરલી એક્સપ્લેન, તેણે છે એ સ્પષ્ટપણે સમજાવ્યું. ધ ઇમ્પોર્ટન્સ ઓફ યુઝિંગ રિન્યુએબલ એનર્જી એટલે કે નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ, રિન્યુએબલ એનર્જી એટલે નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ, રિડ્યુસિંગ વેસ્ટ એટલે કે કચરો ઘટાડવા, અને કીપિંગ કલ્ચરલ ટ્રેડિશન્સ અલાઇવ સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખવાનું મહત્વ એણે ક્લિયરલી સ્પષ્ટપણે સમજાવ્યું. When she result were announced, Vidisha's model was one of the top project in the state. જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે તેને વિદિશાનું મોડેલ રાજ્યના ટોચના પ્રોજેક્ટમાંનું એક હતું. She was thrilled and proud of her efforts. તેણીને પ્રયાસ પર ખૂબ જ આનંદ અને ગર્વ હતો. આ રીતે વિદિશાનો આ પ્રોજેક્ટ હતો. The whole experience helped Vidisha to improve her science skill.
આ સમગ્ર અનુભવ, હોલ એક્સપિરિયન્સ વિદિશાને તેના વિજ્ઞાન કૌશલ્યમાં સુધારો કરવાની મદદ મળી. હેલ્પ એટલે મદદ મળી. વિદિશા ટુ ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવામાં. હર સાયન્સ સ્કિલ તોના વિજ્ઞાનના કૌશલ્યમાં સુધારો કરવામાં એને મદદ મળી. શી અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ એન્વાયરમેન્ટ, તેને પર્યાવરણનું મહત્વ. એન્ડ ધ કોમ્યુનિટી સપોર્ટ, સમુદાયના સમર્થનને સમજતી હતી. હર પ્રોજેક્ટ ઇન્સ્પાયર અધર એટ સ્કૂલ, તેના પ્રોજેક્ટથી શાળામાં અન્ય લોકોને પણ પ્રેરણા મળી. ધ સ્કૂલ સ્ટાર્ટેડ યુઝિંગ સમ ઓફ હર આઈડિયાઝ, શાળાએ તેના કેટલાક વિચારોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. વિદિશા હેડ ટેકન ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ મેકિંગ અ રિયલ ડિફરન્સ, વિદિશાએ ખરેખર રિયલ ડિફરન્સ, ફરક લાવવા માટે એક પહેલું પગલું ભર્યું હતું. હેડ ટેકન ધ ફર્સ્ટ સ્ટેપ, પહેલું પગલું, કે કઈ તરફ, ટુવર્ડ એટલે તરફ થશે, કઈ તરફ, મેકિંગ રિયલ ડિફરન્સ, ખરેખર ફરક લાવવા તરફ એને પગલું ભર્યું હતું. શી વોઝ ઓલ્સો એક્સાઇટેડ ટુ કીપ વર્કિંગ ટુવર્ડ અ ગ્રીનર એન્ડ બેટર વર્લ્ડ, તે હરિયાળી અને સારી દુનિયા તરફ કામ કરતા રહેવા માટે પણ ઉત્સાહિત હતી. શી વોઝ ઓલ્સો એક્સાઇટેડ, તે ઉત્સાહિત પણ હતી. પ્રેક્ટિસ એ આન્સર ધ ક્વેશ્ચન, આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે વોટ વોઝ ધ થીમ ઓફ વિદિશાઝ સાયન્સ પ્રોજેક્ટ, તેના માટે 4 ઓપ્શન આપેલા છે. વિદિશાના પ્રોજેક્ટની થીમ શું હતી? જવાબ થશે ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. ત્યાર પછી બીજું છે રાઇટ ઇનોવેટિવ સિચ્યુએશન ગિવન ઇન ધી વિદિશાઝ પ્રોજેક્ટ. સોલર પેનલ ફોર પાવર, અ પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, અ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, આ તેની યુનિક વાતો હતી. ઓર્ગેનિક ફાર્મિંગ યુઝિંગ મોડર્ન ટેકનિક્સ. 3 કમ્પ્લીટ ધ ટેબલ, આપેલું ટેબલ પૂર્ણ કરવાનું છે. ડાબી બાજુ વિદિશાનો પ્રોજેક્ટ આપ્યો છે અને તમારા ડ્રીમ પ્રોજેક્ટ વિશે તમારે લખવાનું છે. 1 પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, 2 રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને 3 ઓર્ગેનિક ફાર્મ. એ વિદિશાના પ્રોજેક્ટના હતા. હવે તમે શું લખી શકો? રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ક્લિનિંગ રિવર્સ અને ગુરુકુલ સિસ્ટમ ઓફ એજ્યુકેશન મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. તમે બીજું કાંઈ પણ અહીંયા લખી શકો છો, તમારા વિચારો અહીંયા લખી શકો છો. આગળ જોઈએ બી અંડરલાઇન સિમિલર સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી, આપેલા વાક્ય છે એના જેવા જ વાક્ય સ્ટોરીમાંથી શોધીને લખવાના છે. પહેલું, શી વોઝ નર્વસ બટ ફર્મ ટુ શોકેઝ હર પ્રોજેક્ટ અ વાઇડર ઓડિયન્સ, તો શી વોઝ બીટ નર્વસ બટ એક્સાઇટેડ ટુ પ્રેઝન્ટ હર મોડેલ ટુ મોર પીપલ, આ ફકરામાં આપેલું છે. 2 વિદિશા સ્કૂલ કમ્પેનિયન્સ એન્ડ teachers were inspired by her work, her project inspired other at school. 3 she worked hard on her project for many days, she spent several weeks researching and working on her idea. 4 her project indicated all facilities for green and clean village, her model included solar panel for power, a plastic recycling unit, a rainwater harvesting system and organic farming using modern techniques. C complete the words, આપેલા શબ્દ પૂર્ણ કરવાના છે. પહેલું થશે પ્રોજેક્ટ, બીજું થશે સ્માર્ટ, ત્રીજું થશે વિલેજ, ચોથું થશે સ્કૂલ. આ રીતે આપેલા શબ્દ પૂર્ણ કરશો. અહીંયા વિડીયોનો બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. ત્રીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.